brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zubaki. મહારાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં ચોમાસું જામ્યું છે. મુંબઈમાં પણ સતત વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે. શહેરના અનેક વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ ખાબક્યો છે. ભાંડુપ વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો. હળવો અને મધ્યમ વરસાદ અનેક વિસ્તારમાં નોંધાયો. ઠાણેના ભિવંડીમાં ભારે વરસાદથી પાણી ભરાયા. हर पल मनाओ केसरी त्योहार विमल बोलो जुबान केसरी. મોડી રાતથી જ અવિરત વરસાદના કારણે રસ્તાઓ જળમગ્ન થયા છે. શહેરના તીનબત્તી બજારમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. શાકભાજી માર્કેટમાં 2 ફૂટ સુધીના પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા. સામાન્ય જનજીવન મુશળધાર વરસાદના કારણે ખોરવાયું. મહારાષ્ટ્રના પાલઘરમાં ભારે વરસાદથી હાલાકી. દહેરેજ નદીમાં મુંબઈ બરોડા બ્રિજ પર પાણી ભરાયું છે. વાહન વ્યવહાર બંધ થતાં પાલઘર, મનોર અને વાડા વચ્ચેનો આ સંપર્ક તૂટ્યો છે. આકાશમાં કાળા વાદળો સાથે મુંબઈમાં સવારથી જ વરસી રહ્યો છે વરસાદ. મુંબઈ, પાલઘર, થાણે, રત્નાગીરી, રાયગઢમાં હવામાન વિભાગે આપ્યું છે યલો એલર્ટ. મહારાષ્ટ્રના ઠાણે શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો છે. ભારે પવન ફૂંકાવાની સાથે મન મૂકીને મેઘરાજા પણ વરસ્યા છે. પાલઘર, રાયગઢ સહિતના અનેક વિસ્તારમાં મેઘરાજાની સવારી જોવા મળી. માઉન્ટ આબુમાં ફરી એકવાર આવ્યો છે વાતાવરણમાં પલટો. વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાવાની સાથે ગાઢ ધુમ્મસ છવાયું છે. નખી લેક આસપાસના વિસ્તારમાં પર્વત વાદળોમાં ઘેરાયા છે. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી 0 થઈ ગઈ છે. ફરવા આવેલા પ્રવાસીઓને પણ ગરમીમાંથી રાહત મળી. અરવલ્લીમાં માલપુરના વાત્રક ડેમમાંથી છોડાયું છે પાણી. સિંચાઈ વિભાગ દ્વારા ડાબા કાંઠાની કેનાલમાંથી 85 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પાણી છોડાતા બાજરી, જુવાર અને ઘાસચારામાં ફાયદો થયો. માલપુર, બાયડ અને ધનસુરાના ખેડૂતોને લાભ થશે. 2 દિવસ બાદ જમણા કાંઠાની કેનાલમાં 40 ક્યુસેક પાણી છોડાશે. સુરેન્દ્રનગરના ધણાથી મોઢવાણા તરફ જતી નર્મદાની કેનાલમાં ઓવરફ્લો થઈ છે. કેનાલ છલકાઈ જતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા. કપાસિયા સહિતના પાકોને વાવતરને નુકસાન થયું છે. ખેડૂતોએ તંત્ર પર લગાવ્યો આરોપ. ભાવનગર જિલ્લાના 7 જળાશયો થયા છે ખાલીખમ. ચોમાસાની શરૂઆતમાં જ સંતોષકારક નથી થયો વરસાદ લાંબો ખેંચાશે તો શહેરમાં પાણીની સર્જાઈ શકે છે તંગી. જોકે ગારિયાધાર, પાલીતાણા સહિતના પંથકોમાં 2 દિવસથી વરસી રહ્યો છે સારો વરસાદ. ઉત્તર ગુજરાતમાં હજી સુધી વરસાદનું આગમન ન થતાં ખેડૂતો અને પશુપાલકો ચિંતામાં મુકાયા છે. દર વર્ષે આ સમય થઈ જાય છે વાવણીલાયક વરસાદ. ઘાસચારો મોંઘો થતાં અને પાણીના તળ નીચે જતા ખેડૂતો અને પશુપાલકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે વરસાદની. તો બોટાદ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો પરેશાન થયા છે. 2 વખત વાવણી ફેલ જતા નફાની આશા વચ્ચે નુકસાન થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. 4 થી 5 દિવસમાં વરસાદ નહીં આવે તો ફરી વાવણી ફેલ જવાનો ખેડૂતોને ભય. Product by Sensodyne and Vimal. We are Zubaki.